જામશે 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 આ ભાગોમાં જામશે કમોસમી વરસાદ। ભર ઉનાળે સર્જાશે ચોમાસા જેવો માહોલ। માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાની લહેર। નમસ્કાર મિત્રો, આજના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ભર ઉનાળે કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં એક નહીં પરંતુ 3 દિવસ કમોસમી વરસાદની આગાહી છે। તો આજે ગુજરાતના 7 જિલ્લા થઈ જાય સાવધાન। આજથી 3 દિવસ દરમિયાન રાજ્યમાં માવઠાનો વરસાદ જોવા મળશે। હવામાન વિભાગ તરફથી રાજ્યના વાતાવરણમાં પલટાની અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની વકી છે। આ સાથે જ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છમાં આગાહી છે, જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તો આવતીકાલે 19 તારીખના રોજ પણ ઘણા બધા ભાગોમાં માવઠાની શક્યતાઓ રહેલી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ભર ઉનાળે કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે અને માવઠું વરસે તે સમયગાળા દરમિયાન પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે। અત્યારે હાલ ઘઉંનો વાવેતર તૈયાર થયેલું છે અને પાક લેવાનો સમયગાળો આવી ગયો છે, અને આવામાં જો વધારે માવઠું પડે તો ખેડૂતોને ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ રહેલી છે। દેશમાં ચોમાસા વગેરે જ 1 કે 2 નહીં, પૂરી 11 સિસ્ટમ સક્રિય છે। સિસ્ટમની વાત કરીએ તો રાજસ્થાન ગુજરાત સરહદે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। રાજસ્થાન પાકિસ્તાન સરહદે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। આ ઉપરાંત હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ સરહદે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। આ સાથે પૂર્વ મધ્યપ્રદેશ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ટ્રફ લાઇન સર્જાઈ છે। ઉત્તર પ્રદેશમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે।